હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપ બધાને નમસ્કાર મિત્રો। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ 2026ની સૌપ્રથમ પ્રી ઇવેન્ટનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો। કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યમંત્રી શ્રી પ્રવીણકુમાર માળી સાસણગીર ખાતે સમિટમાં પ્રત્યક્ષ સહભાગી થયા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જૂન 2026માં નવી દિલ્હીમાં યોજાશે પ્રથમ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ। ભારત સરકારના વન પર્યાવરણ જલવાયુ પરિવર્તન દ્વારા સમિટના પૂર્વાધરૂપે ભોપાલ, ભુવનેશ્વર, ગેંગટોક અને ચંદ્રપુરમાં પ્રી ઇવેન્ટ યોજાશે। સાસણગીરમાં યોજાઈ લાયન કન્ઝર્વેશન અંગેની પ્રિવેન્ટ એશિયાટિક લાયન ગીરના સાવજના જતન, સંવર્ધન, સંરક્ષણના સફળ પરિણામદાયી પ્રયાસોથી વડાપ્રધાનશ્રીએ વિકાસ ભી વિરાસત ભી મંત્ર સાકાર કર્યો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી શ્રી વનરાજની વૈભવ વિરાસત જાળવી રાખીને વન્યજીવ સૃષ્ટિના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલો પ્રોજેક્ટ લાયન સફળ રહ્યો છે। ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણ સંરક્ષણ માટે જીવમાં શિવ અને પૌધામાં પરમાત્માની સંસ્કૃતિનું વિશ્વને દર્શન કરાવશે। સિંહ સંરક્ષણને પ્રાથમિકતા અને વન વિભાગની બેસ્ટ પ્રેક્ટિસીસના પરિણામે સિંહોની વસ્તી અને વિચરણ વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે। ઇકોલોજી સાથે ઇમોશન જોડીને લોકલ ઇકોનોમીને વેગ દ્વારા પર્યાવરણ જાળવણીનો અભિગમ ગુજરાતમાં ચરિતાર્થ થઈ રહ્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત 1 જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં IBCA શિખર સંમેલનની યજમાની કરશે। કેન્દ્રીય વન અને પર્યાવરણ તથા જલવાયુ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતનો સિંહ સંવર્ધનનું ઉત્કૃષ્ટ રોલ મોડલ વિશ્વ સમક્ષ વન્ય પ્રાણીઓના જતન માટે મુકાશે। બિગ કેટ સંવર્ગની 7 પ્રજાતિમાંથી 5 પ્રજાતિ ભારતમાં એ દેશનું ગૌરવ છે। કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી ગુજરાતની ભૂમિ પર વાઘનો વસવાટ કાયમી બને તે માટે વન વિભાગની સજ્જતા છે। બરડો સિંહનું બીજું રહેઠાણ બન્યું છે। વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે એશિયાટિક લાયન ગીરના સાવજના જતન, સંવર્ધન અને સંરક્ષણના સફળ પરિણામદાયી પ્રયાસોથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ ભી વિરાસત ભી નો મંત્ર સાકાર કર્યો છે। મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકારના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા IBCA સમિટ ભારત 2026ના પૂર્વાધરૂપે સાસણગીરમાં યોજાઈ રહેલી સૌપ્રથમ પ્રી ઇવેન્ટ ઓન લાયન કન્ઝર્વેશનનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો। કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વન મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી શ્રી પ્રવીણકુમાર માળી આ પ્રી ઇવેન્ટમાં સાસણગીર ખાતે પ્રત્યક્ષ સહભાગી થયા હતા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આગામી 1 અને 2 જૂનના દિવસોએ નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ સમિટ યોજાશે। આ સમિટની પ્રી ઇવેન્ટ દેશના વિવિધ રાજ્યોમાં અલગ અલગ થીમ સાથે યોજાવાની છે। તદનુસાર સાસણગીરમાં સિંહ, ભોપાલમાં ચીતા, ભુવનેશ્વરમાં દીપડા, ગેંગટોકમાં સ્નો લેપર્ડ અને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘ સંરક્ષણ અંગેની ઇવેન્ટ યોજાશે। મુખ્યમંત્રીશ્રીએ સાસણની આ પ્રી ઇવેન્ટને બિગ કેટના સંવર્ધન માટેના વડાપ્રધાનશ્રીના વિઝનને સમજવા માટેનું ઉત્તમ સ્થળ ગણાવી હતી। તેમણે કહ્યું કે ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગીર સેન્ચ્યુરી અને સિંહના જતન માટે જે પગલાં લીધા તેના અનુભવ પરથી દેશમાં બિગ કેટ સંવર્ધનને વેગ મળ્યો છે। મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ઇકોલોજી સાથે ઇમોશન જોડીને લોકલ ઇકોનોમીને વેગ આપવા સાથે પર્યાવરણ જાળવણીનો વડાપ્રધાનશ્રીનો અભિગમ ગુજરાતમાં ચરિતાર્થ થયો છે। સિંહ સંરક્ષણને પ્રાથમિકતા અને વન વિભાગની બેસ્ટ પ્રોએક્ટિવ પ્રેક્ટિસીસને પરિણામે સિંહની વસ્તી જે 1991માં 248 હતી તે વધીને આજે 891 જેટલી થઈ છે। એટલું જ નહીં, સિંહના વિચરણનો વિસ્તાર પણ પાછલા અઢી દાયકામાં 3 જિલ્લાથી વધીને 11 સુધી પહોંચ્યો છે। પોરબંદરના બરડા પંથકમાં સિંહોનું કુદરતી રીતે આગમન થયું છે અને સરકારના પ્રયાસોથી બરડા અભયારણ્ય એશિયાટિક લાયનનું નવું રહેઠાણ બન્યું છે। 24 જેટલા સિંહ આજે બરડામાં વસવાટ કરે છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વનરાજની વૈભવ વિરાસત જળવાઈ રહે અને વન્યજીવ સૃષ્ટિનો પણ વિકાસ થાય તે હેતુથી વડાપ્રધાનશ્રીએ
આઈબીસીએ 2000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ લાયન શરૂ કરાવ્યો છે તેની પણ વિશદ ભૂમિકા આપી હતી. તેમણે આ અંગે જણાવ્યું કે સિંહો માટે બ્રીડિંગ સેન્ટર, આઇસોલેશન સેન્ટર, સારવાર કેન્દ્ર, આધુનિકરણ, રેડિયો કોલર અને ડ્રોન સર્વેલન્સની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ લાયન, બૃહદ ગીર ના સર્વાંગી વિકાસ માટે સિંહ સંવર્ધન ઉપરાંત સ્થાનિક લોકોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે પણ ઉપયોગી બનશે તેમ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણ સંરક્ષણ માટે જીવમાં શિવ અને પૌધામાં પરમાત્માની સંસ્કૃતિનું વિશ્વને દર્શન કરાવનારી સમિટ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય વન અને પર્યાવરણ તથા જલવાયુ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય વન અને પર્યાવરણ તથા જલવાયુ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે દિલ્હી ખાતે યોજાનારા ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટના સંદર્ભમાં જણાવ્યું કે ભારતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં પ્રકૃતિ, પર્યાવરણ અને વન્યજીવનના સંરક્ષણ માટે નવું વિઝન આપ્યું છે. બિગ કેટ એટલે કે બિલાડી કુળના મુખ્ય પ્રાણીઓ સહિતના પ્રાણીઓના સંરક્ષણ માટે સર્વે હિતધારકોને એક મંચ પર લાવવા માટે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટના માધ્યમથી મનોમંથન થશે અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે આધાર સ્તંભરૂપ દિલ્હી ડિક્લેરેશન પણ જાહેર કરવામાં આવશે. આ સમિટમાં વિશ્વના સત્તાવાહકો, વન્ય પ્રાણી ક્ષેત્રના નિષ્ણાંતો, સાયન્ટિસ્ટ, કોર્પોરેટ સહિતના લોકો ભાગ લેશે. તેથી વન્ય પ્રાણીઓના સંરક્ષણ સહયોગ વધુ સુદૃઢ બનશે. આ સમિટની થીમ પણ બિલાડી કુળના વન્ય પ્રાણીઓના સંરક્ષણ તથા માનવતા અને પૃથ્વી પર્યાવરણના જતનની રહેશે. તેમણે ઉદ્ઘોષણા કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ અલાયન્સ આઈબીસીએ ની પરિકલ્પના અને પહેલ વર્ષ 2023માં કરવામાં આવી હતી. હવે 1 જૂન 2026ના રોજ તેમના માર્ગદર્શનમાં ભારત મંડપમ નવી દિલ્હીમાં આઈબીસીએ શિખર સંમેલનનું યજમાન ભારત બનશે. બિલાડી કુળની આ 7 પ્રજાતિ વિશ્વના 55 દેશોમાં વસે છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ રોલ મોડેલ પૂરું પાડ્યું છે. સમગ્ર વિશ્વમાં હેલો આફ્રિકન ગુજરાત લાયન ન્યૂઝ સહિતના ચેનલમાં સિંહોની વસ્તી બધાને ઘટી મારા રહી છે નમસ્તે ત્યારે મિત્રો, ફરી એશિયાઈ મળીશું. સિંહો